લોકો કહે છે કે કળિયુગ છે, પણ અમરેલીના જીરા ગામના પાદરે આજે સતયુગ જેવી ઘટના ઘટી રહી છે। જ્યારે પોતાનો પંથ ખારાશના કારણે પિયત માટે વલખા મારતો હતો, ત્યારે એક ઉદ્યોગપતિએ પોતાની જમીન અને પોતાની મૂડી સમાજને ચરણે ધરી દીધી। ઉદ્યોગપતિ પરેશભાઈ ડોબરિયા, જેમણે કોઈની પાસે હાથ લંબાવ્યા વગર 4.5 કરોડના ખર્ચે 75 વીઘામાં જળ ભંડાર બનાવવાનું બીડું ઝડપ્યું છે। આ તળાવ માત્ર પાણીનો સંગ્રહ નથી, પણ જીરા પંથકના ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે। હવે શિયાળો હોય કે ઉનાળો, આ વિસ્તારના ખેતરો પાણી વગર ક્યારેય તરસ્યા નહીં રહે। અમે આ ગામમાં એક તળાવનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જે 75 વીઘામાં બનાવવાનું છે, અને આ માટે અમે જમીનની ખરીદીનું એનું બધું કામ પૂર્ણ થઈ ગયું છે, અને હવે ખર્ચ 4 કરોડથી 4.5 કરોડ આજુબાજુનો ખર્ચો થાય એવી શક્યતા છે। અને આ ખારા પાટમાં અમારે કોઈ પણ જાતની સિઝન, એક જ સિઝન આકાશી સિઝન અમે લઈ શકીએ છીએ, અને બીજી કોઈ સિઝન અમારા આજુબાજુના ખેડૂતો, ગામના ખેડૂતો અને આજુબાજુના ગામના ખેડૂતો પણ લઈ નથી શકતા। તો મને એવું લાગ્યું કે ભાઈ આપણે આ તળાવ કરીએ, અને તળાવમાંથી પાણી જમીનમાં ઉતરે, અને જમીનનું પાણી અમારા ગામ અને આજુબાજુના ગામમાં પાણી મીઠું પાણી થાય, અને મીઠું પાણી થાય તો અમે વર્ષની જે 3 સિઝનો ખેતીની હોય છે, એ 3 સિઝનોના પાક અમે લઈ શકીએ। અમારા ગામના ખેડૂતો થોડાક સુખી થાય અને ગામમાં સમૃદ્ધિ આવે, એ માટે અમારું આ પૂર્ણ આયોજન છે, અને એ માટે જ અમે કાર્ય કરી રહ્યા છીએ। ઉદ્યોગપતિની આ ઉદારતાએ સાબિત કરી દીધું કે લક્ષ્મીની સાચી સાર્થકતા લોક સેવામાં જ છે। ખારાપાટની ધરતી હવે સોના જેવો પાક આપશે, કારણ કે એક દીકરાએ પોતાની સફળતાનું ઋણ માતૃભૂમિને અર્પણ કર્યું છે। પરેશભાઈ ડોબરિયાની આ પહેલથી હવે જીરા ગામમાં ક્યારે પાણીનો દુકાળ નહીં વર્તાય। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।